हेलो विद्यार्थी मित्रों, ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 12 કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ ચાલી રહ્યું છે અને આ ચેપ્ટરમાં હવે આપણો ટોપિક આવ્યો છે સમઘટકતા એટલે કે આઇસોમરિઝમ। અને આ ચેપ્ટરમાં અહીંયાથી જે ટોપિક શરૂ થાય છે એ બધા ટોપિક તમને ઓર્ગેનિક કેમિસ્ટ્રીને સમજવામાં ખૂબ ઉપયોગી રહેશે, ફંડામેન્ટલ તરીકે કામ કરશે, એટલે ધ્યાનથી તમે એને સમજજો। જો સમઘટકતા આઇસોમરિઝમ એટલે શું? તો બે કે તેથી વધુ સંયોજનોના આણ્વીય સૂત્રો સમાન હોય પરંતુ તેમના ગુણધર્મો જુદા જુદા હોય, આ ઘટનાને સમઘટકતા કહેવાય। અને આ સંયોજનો જે છે એકબીજાના સમઘટકો કહેવાય એટલે આઇસોમર કહેવાય। ઘટના જે છે એને આઇસોમરિઝમ કહેવાય, સંયોજનોને એકબીજાના આઇસોમર્સ કહેવાય। જો કેવા કે જેમના આણ્વીય સૂત્રો સમાન પરંતુ તેમના ગુણધર્મો કેવા હોય, જુદા જુદા હોય, બરાબર। દાખલા તરીકે આને તમે ધ્યાનથી જુઓ, જો તમે આ બંને સંયોજનોને ધ્યાનથી જોશો તો એમનું આણ્વીય સૂત્ર C3H6O જ બનવાનું છે। જો C3H6O બનવાનું છે, તમે ચેક કરી શકો છો। 1, 2 અને 3 કાર્બન, હાઇડ્રોજન જો 6 અને આ O એટલે આ પ્રમાણે બને છે, બરાબર। પણ તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે કે એમના આણ્વીય સૂત્ર સમાન, પરંતુ અહીંયા એમની સાથે જોડાયેલા જો જે ગ્રુપ જે છે, ક્રિયાશીલ સમૂહ જે છે કેવા છે, જુદા જુદા। એકમાં કીટોન છે, બીજામાં આલ્ડીહાઇડ છે, જેના કારણે એમના ગુણધર્મો પણ કેવા રહેવાના, જુદા જુદા રહેવાના। તો આ પ્રકારના સંયોજનો એકબીજાના શું કહેવાશે? સમઘટકો કહેવાશે। અને આ ઘટના જે છે એને કહેવાશે સમઘટકતા, આઇસોમરિઝમ। હવે સમઘટકતા જે છે આ પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવે છે, એટલે સમઘટકતાના આ પ્રમાણે પ્રકાર પાડવામાં આવે છે। સમઘટકતા બંધારણીય પ્રકારની હોય, અવકાશીય પ્રકારની હોય। બંધારણીય સમઘટકતામાં આવે છે શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા અને મધ્યવયવતા એટલે કે મેટામરિઝમ, બરાબર। અને અવકાશીય સમઘટકતાની અંદર આવે છે ભૌમિતિક પ્રકારની સમઘટકતા અને પ્રકાશીય પ્રકારની સમઘટકતા। હવે સમઘટકતાના આ પ્રકારોને આપણે 1 by 1 ડિટેલમાં સમજીએ। અને હવે જોઈએ બંધારણીય સમઘટકતા જે છે એના કુલ 4 પ્રકારો, બરાબર। નામ પરથી જ સમજ આવી ગઈ હશે કે આણ્વીય સૂત્રો સમાન પણ બંધારણમાં થોડો ફરક હશે, એટલે આવા સંયોજનોની અંદર આપણને બંધારણીય સમઘટકતા જોવા મળે। હવે બંધારણની અંદર ફરક કઈ કઈ રીતે હોઈ શકે? તો જો એમાં સૌથી પહેલું આવે છે શૃંખલા સમઘટકતા, એટલે જે કાર્બનની જે શૃંખલા જે છે, કાર્બન ચેન જે છે એનું જે આખું માળખું જે છે અલગ અલગ હોઈ શકે। દાખલા તરીકે C5H12 પેન્ટેન, પેન્ટેન જે છે એના આ પ્રમાણે 3 બંધારણો જે છે શક્ય છે। તો જો આ ત્રણેય બંધારણોની અંદર જે કાર્બનની શૃંખલા જે છે એનું માળખું કેવું છે? અલગ અલગ। પેન્ટેન, આઇસોપેન્ટેનમાં જુઓ, અહીંયા એક શાખા છે કાર્બન શૃંખલા સાથે। અહીંયા તમે નિયોપેન્ટેનમાં જુઓ, કાર્બનની આજુબાજુ જે છે 4 શાખાઓ જે છે, બરાબર। તો આ પ્રમાણે આણ્વીય સૂત્ર સમાન પરંતુ કાર્બન શૃંખલાનું માળખું અલગ અલગ હોય તેવા સંયોજનોની અંદર જે સમઘટકતા જોવા મળે એને શૃંખલા સમઘટકતા કહેવામાં આવે, બરાબર। બંધારણ અલગ એટલે આમના ગુણધર્મો પણ કેવા રહેવાના? અલગ અલગ રહેવાના। આગળ જો સ્થાન સમઘટકતા, સ્થાન સમઘટકતાનું ઉદાહરણ બહુ સિમ્પલ છે। અહીંયા તમે જોશો તો જો આ પણ પ્રોપેનોલ છે, આ પણ પ્રોપેનોલ છે, પણ જે ક્રિયાશીલ સમૂહ જોડાયેલું છે OH એનું સ્થાન જુઓ, અહીંયા 1 નંબરના કાર્બન સાથે, અહીંયા 2 નંબરના કાર્બન સાથે। એના કારણે આ બંને સંયોજનો જે છે એકબીજાના શું બને છે? સમઘટકો બને છે। અને આ પ્રકારની જેમાં ક્રિયાશીલ સમૂહના સ્થાન કેવા છે? અલગ અલગ। આ પ્રકારની સમઘટકતા જે છે એને સ્થાન સમઘટકતા કહેવાય। આણ્વીય સૂત્ર સમાન પણ ક્રિયાશીલ સમૂહના સ્થાન કેવા? અલગ અલગ। ત્રીજા નંબર પર આપણે ઉદાહરણ જોઈ ચૂક્યા છે કે ક્રિયાશીલ સમૂહ અલગ અલગ, આણ્વીય સૂત્ર સમાન પણ ક્રિયાશીલ સમૂહ સંયોજનોની અંદરનો કેવો? અલગ અલગ। જો અહીંયા કીટોન છે, અહીંયા શું છે? આલ્ડીહાઇડ છે, એટલા માટે આ પ્રોપેનોન બને છે, આ પ્રોપેનાલ બને છે। એક કીટોન, એક આલ્ડીહાઇડ, ગુણધર્મો કેવા રહેવાના? અલગ જ રહેવાના। આ પ્રકારના સમઘટકો જે છે
એ એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવાય અને આ સમઘટકતાને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવાય. હવે આગળ આવે છે મેટામરિઝમ. મધ્યવયવતા એટલે શું કે ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલી જુદી જુદી આલ્કાઇલ શૃંખલા. અહીંયા જુઓ ધ્યાનથી, C4H10O આ બંનેનું આણ્વીય સૂત્ર આ જ થવાનું છે. એની અંદર ક્રિયાશીલ સમૂહ જુઓ એ પણ કેવો છે, સરખો જ છે. પણ ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલી જે આલ્કાઇલ શૃંખલા છે એ જો અહીંયા મિથાઇલ છે, અહીંયા ઇથાઇલ છે, બરાબર. તો ક્રિયાશીલ સમૂહ સાથે અલગ અલગ આલ્કાઇલ શૃંખલા જોડાયેલી હોવાના કારણે જે પ્રકારની સમઘટકતા ઉત્પન્ન થાય છે એને કહેવામાં આવે છે મધ્યવયવતા, મેટામરિઝમ, બરાબર. આ જો બંને મેટામર્સ, મિથોક્સી પ્રોપેન અને ઇથોક્સી ઇથેન જે છે એના ઉદાહરણ આપેલા છે. તમે પણ આ રીતે એક પેજમાં જાને બનાવી લેજો જેથી આખે આખું જે પેજ જે છે એ તમને આ રીતે યાદ રહી જાય. ત્યારબાદ આવે છે અવકાશીય સમઘટકતા. ધ્યાનથી જુઓ, જે સંયોજનોના બંધારણ અને તેમાં રહેલા સહસંયોજક બંધના ક્રમ સમાન હોય પરંતુ તેમના પરમાણુઓના અવકાશમાં ખાલી સ્થાન એટલે સાપેક્ષ સ્થાન કેવા હોય, જુદા જુદા હોય, આવા સમઘટકો અવકાશીય સમઘટકો કહેવાય. આ સમઘટકતા બે ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે, પણ આના વિશે ડિટેલમાં તમે 12મા ધોરણની અંદર વધારે ભણશો, બરાબર. અને થોડું ઘણું તમને ઇન્ફોર્મેશન જે છે હમણાં હાઇડ્રોકાર્બન 13 નંબરના ચેપ્ટરમાં આવશે, બરાબર. પણ આનાથી વધારે ઇમ્પોર્ટન્ટ સમજવાનું છે કે આ શું લખ્યું છે. જો અહીંયા લખ્યું છે કે બંધારણ સમાન, સહસંયોજક બંધના ક્રમ સમાન, પણ ખાલી પરમાણુઓની ગોઠવણ જે છે એ અવકાશમાં અલગ અલગ. તમે આ બંનેને ધ્યાનથી જુઓ. બ્યુટીનમાં સીસ અને ટ્રાન્સ બે પ્રકારના સમઘટકો મેં તમને દર્શાવ્યા છે. આની અંદર તમે જોશો તો તમને ખબર પડશે કે જે સ્થાન જે છે, તમે હાઇડ્રોજનના સ્થાન જ જુઓ. આની અંદર જે જોશો તમે હાઇડ્રોજન પરમાણુના સ્થાન તો ઉપરના સમતલમાં અને નીચેના સમતલમાં, અને આની અંદર તમે જોશો તો ફક્ત નીચેના જ સમતલમાં હાઇડ્રોજન ગોઠવાયેલો છે. તો આ પ્રકારના જે સમઘટકો જે છે એકબીજાના અવકાશીય પ્રકારના સમઘટકો કહેવાય અને આ ઘટનાને અવકાશીય સમઘટકતા કહેવામાં આવે છે. આના વિશે હજી ડિટેલમાં ડીપ ઇન્ફોર્મેશન તમને ધોરણ 12ની અંદર શીખવાડવામાં આવશે. અને હવે આવે છે કાર્બનિક પ્રક્રિયાની ક્રિયાવિધિમાં મૂળભૂત સંકલ્પનાઓ. જો તમે આ સમજી ગયા, પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજી ગયા, તો તમને આગળ જતા કાર્બનિક પ્રક્રિયાઓ જે છે, કાર્બનિક સંયોજનોની જે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એને સમજવામાં તકલીફ નહીં પડે, તમારે ગોખવી નહીં પડે. જો સાંભળો, આપણે જાણીએ છીએ કે કાર્બનિક અણુ જેની ઉપર પ્રક્રિયા થવાની છે તે એટલે પ્રક્રિયાર્થી કહેવાય. પછી એક બીજો અણુ જે એની ઉપર હુમલો કરશે એને પ્રક્રિયક કહેવાય. પ્રક્રિયાર્થી અને પ્રક્રિયક આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને શરૂઆતમાં મધ્યવર્તી સંયોજન એટલે કે વચગાળાનું એક સંયોજન તમને મળે અને ઉપનિપજ કહેવાય. એ આપણી ફાઇનલ નિપજ નથી હોતી, બરાબર. પણ પહેલાં તો આ બંનેનું એક કાચું પાકું સંયોજન થાય. પછી આ જે ઉપનિપજ જે છે એની પુનઃ ગોઠવણ થઈને આપણને આપણો ફાઇનલ પ્રોડક્ટ એટલે આપણને આપણી અંતિમ જે નિપજ જોઈએ છે તે આપણને મળે. આ પ્રમાણે કોઈ પણ કાર્બનિક સંયોજન જે છે એની રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે. હવે આ જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનું સંચલન એટલે ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ કેવી રીતે થઈ, બરાબર. બંધ તૂટ્યો કેવી રીતે, નવો બંધ સર્જન થયો તો એ નવા બંધનું તૂટવા પર અને નવા બંધના સર્જન થવા દરમિયાન ઉર્જામાં કેટલો ફેરફાર આવ્યો, શક્તિમાં કેટલો ફેરફાર આવ્યો, પ્રક્રિયકમાંથી નિપજ બની એ આખી પ્રક્રિયાની અંદર વેગ કેવો રહ્યો, આ દરેક વસ્તુની જાણકારી એની સિક્વન્શિયલ સ્ટડી, ક્રમબદ્ધ અભ્યાસ જે છે એને કહેવાય છે રિએક્શન મિકેનિઝમની સ્ટડી, પ્રક્રિયાની ક્રિયાવિધિ. જો તમે આ જાણતા હોય તો કાર્બનિક સંયોજન જે છે એની પ્રતિક્રિયાત્મકતા એટલે કેટલી ઝડપથી કોઈ સંયોજન અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ આપી શકે છે તે જાણી શકો. અને બીજું કે આખી પ્રક્રિયા જે છે એ કેવી રીતે આગળ વધશે અને તમને કઈ નિપજો મળશે એનો આખો એક રૂપરેખા, આખો ડાયાગ્રામ જે છે તમે જાણી શકો કે આ પ્રક્રિયા આ પ્રમાણે આગળ વધી, આ પ્રમાણે ઇલેક્ટ્રોનનું સંચલન થયું, આ બંધ તૂટ્યો, આ નવો બંધ બન્યો,
જેના કારણે આપણને આ પ્રમાણેની નિપજો મળી. એટલે જો તમે આને આ બધી જ વસ્તુઓને જો 1 by 1 સમજો તો તમને કાર્બનિક સંયોજનોમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ સમજવી તમારા માટે શું બની જાય છે? ખૂબ સિમ્પલ બની જાય છે. અને એ જ વસ્તુ હવે આપણે 1 by 1 સમજીશું. કાર્બનિક સંયોજનોમાં થતી કાં તો કાર્બનિક સંયોજનોની થતી રાસાયણિક પ્રક્રિયાઓ સમજવા માટે સૌથી પહેલાં આપણે સમજવું પડે સહસંયોજક બંધનું વિખંડન. બરાબર? કેમ કે તમે જુઓ કાર્બનિક સંયોજનો જે છે એ સ્વભાવે કેવા હોય છે? સહસંયોજક પ્રકારના હોય છે. એટલે જ્યારે પણ એમની રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે એમની અંદર રહેલો રાસાયણિક બંધ જે છે કયો બંધ હોય છે? સહસંયોજક બંધ. આ સહસંયોજક બંધ જે છે એ સૌથી પહેલાં તૂટે અને તો જ પછી એ પ્રક્રિયા આગળ વધી શકે. હવે સાંભળો, સહસંયોજક બંધનું જે વિખંડન એટલે વિભાજન જે છે એ બે પ્રકારે થાય. એક વિષમ પ્રકારનું વિભાજન અને બીજું હોય છે સમવિભાજન. એક વિષમ વિભાજન, બીજું હોય છે સમવિભાજન. આ બંનેને આપણે ડિટેલમાં સમજીએ. સૌથી પહેલા શરૂઆત કરીએ વિષમ વિભાજનથી. તો જુઓ શું લખ્યું છે કે આ પ્રકારના વિભાજનમાં સહસંયોજક બંધ એ પ્રકારે તૂટે કે જેથી બંને પરમાણુનું સહિયારું ઇલેક્ટ્રોન યુગ્મ બંધ તૂટ્યા બાદ કોઈ એક પરમાણુ સાથે રહે. જો વિચારો, આપણે બ્રોમોમિથેનનું ઉદાહરણ લઈએ. આ બ્રોમોમિથેન છે અને આ તમે જોશો તો આ બંનેની વચ્ચે જે બંધ બનેલો છે એનું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે આ બંધ જ્યારે તૂટે તો આ પ્રમાણેની બે સ્પીસીસ તૈયાર થાય જેમાં કોઈ એક પરમાણુ પાસે શું આ આખું જે બંધમાં વપરાયેલું ઇલેક્ટ્રોન યુગ્મ જે છે તે જશે. તો અહીંયા શું થયું તમે વિચારો કે તમે આ બ્રોમિનને જોશો તો તમને ખબર પડશે કે આ જે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ બ્રોમિનને મળ્યું. બરાબર? જેના કારણે બ્રોમિન જે છે એનું અષ્ટક પૂરું થવાની સાથે સાથે એની પાસે એક વધારાનો ઇલેક્ટ્રોન છે જેના કારણે અહીંયા શું આવે છે? ઋણ ભાર આવે છે. અને અહીંયા કાર્બન, અહીંયા CH3 જે છે જેની અષ્ટક પૂર્ણ થયેલી હતી એ આ બંધ તૂટવાના કારણે હવે આ CH3+ જે છે એ ષષ્ટક પ્રકારની એટલે 6 ઇલેક્ટ્રોન વાળી ઇલેક્ટ્રોનીય રચના ધરાવશે. એટલે આ સહસંયોજક બંધ એ રીતે તૂટ્યો છે જેથી આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ કોઈ એક પરમાણુને મળ્યું. કોને મળ્યું? બ્રોમિનને મળ્યું. અને આવું થવાના કારણે જે આ સ્પીસીસ તૈયાર થઈ, જો કાર્બન ઉપર ધનભાર ધરાવતી જે સ્પીસીસ તૈયાર થઈ, આ સ્પીસીસ જે છે એને કહેવામાં આવે છે કાર્બોકેટાયન. આ CH3 તમે જે જોઈ રહ્યા છો, CH3+ જે છે એ મિથાઇલ કેટાઇન છે. એ જ પ્રમાણે તમે CH3CH2 જે જોશો તો આ જે છે તે ઇથાઇલ કેટાયન છે. એ જ પ્રમાણે CH3 ટ્વાઇસ CH જે છે એ આઇસોપ્રોપાઇલ કેટાયન છે. અને એ જ પ્રમાણે CH3 થ્રાઇસ કાર્બન પ્લસ આ જે છે એ ટર્શરી બ્યુટાઇલ તૃતીયક બ્યુટાઇલ પ્રકારનું કેટાયન છે. સો આટલા પ્રકારના કેટાયન જે છે એ હોય છે. બીજી એક વસ્તુ, જે ધનભારિત કાર્બન જે છે એની સાથે બીજા કેટલા કાર્બન જોડાયા છે એ પ્રમાણે એના પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી એટલે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એવા 3 પ્રકાર પડે છે. જો ધ્યાનથી, અહીંયા એક કાર્બન જોડાયેલો છે ધનભારિત સાથે એટલે આ પ્રાથમિક, અહીંયા 2 જોડાયેલા છે એટલે દ્વિતીયક, અહીંયા 3 કાર્બન ધનભારિત કાર્બન સાથે જોડાયા એટલે આ તૃતીયક પ્રકારનું કાર્બોકેટાયન બનશે. હવે આ જે કાર્બોકેટાયન જે હોય છે એ ખૂબ જ પ્રતિક્રિયાત્મક અને અસ્થાયી હોય છે. એમની સાથે જ્યારે બીજા આલ્કાઇલ સમૂહો જોડાય ત્યારે પ્રેરક અસર અને હાઇપર કોન્જ્યુગેશન જેવી અસરો જોવા મળે અને જેના કારણે પછી એ સ્થાયી બને છે.
હાઇપર કોન્જ્યુગેશન અને પ્રેરક અસર વિશે આપણે આગળ જોઈશું, પણ હમણાં તમારે ફક્ત એટલું સમજવાનું છે કે આ પ્રકારે વિષમ વિભાજન થવાથી શું બને છે? આ પ્રકારનું આપણને ધનભારિત કાર્બન ધરાવતું કાર્બોકેટાયન જે છે એ જોવા મળે છે. અલગ અલગ પ્રકારના કાર્બોકેટાયન જે છે એના પ્રકાર જે છે આ પ્રમાણે છે, અને સાથે સાથે એમની સ્થાયીતાનો જો ક્રમ તમે જુઓ, બરાબર, એની સ્થાયીતાનો જો તમે ક્રમ જુઓ તો CH3 પ્લસ લેસ ધેન CH3CH2 પ્લસ લેસ ધેન CH3 ટ્વાઇસ CH લેસ ધેન CH3 થ્રાઇસ C, આ પ્રમાણે જે છે એ એમની સ્થાયીતાનો ક્રમ બનશે. યાદ રાખજો, કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ જે છે એ આ પ્રમાણે રહેશે, બરાબર. આનો મતલબ શું થયો? આનો મતલબ એ થયો કે આ તમે જે જોઈ રહ્યા છો તૃતીયક પ્રકારનું એ સૌથી વધારે કેવું હોય છે? સ્થાયી હોય છે, બરાબર. ત્યારબાદ આનો નંબર, ત્યારબાદ આનો નંબર, ને સૌથી વધારે અસ્થાયી જે છે એ કોણ હોય છે? આ મિથાઇલ કેટાયન જે છે સૌથી વધારે અસ્થાયી હોય છે. આને પણ અંડરલાઈન કરીને તમારે શું કરવું? યાદ રાખવું. કાર્બોકેટાયન વિશે વધારે વાત કરીએ તો CH3 પ્લસ મિથાઇલ કાર્બોકેટાયન જે છે એનો આકાર આ પ્રમાણે સમતલીય ત્રિકોણ હોય છે. કાર્બન પરમાણુ જે છે એ sp2 સંકરણ ધરાવે છે, બરાબર. આ એની બેસિક કેટલીક વધારાની ઇન્ફોર્મેશન છે. હવે વિષમ વિભાજનની અંદર જ વિભાજન કેટલીક વખત આ પ્રમાણે પણ થઈ શકે કે જેમાં સહસંયોજક બંધ તૂટવાથી ઇલેક્ટ્રોનનું જે યુગ્મ જે છે તે કોણ ધારણ કરે? કાર્બન પરમાણુ ધારણ કરે અને પોતે ઋણભારિત બને, અને આ રીતે જે સ્પીસીસ તૈયાર થાય. જો અહીંયા બંધ તૂટ્યો, બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ કોને મળ્યું? કાર્બન પરમાણુને મળ્યું, જેના કારણે આ સ્પીસીસ ઋણભારિત સ્પીસીસ તૈયાર થઈ, જેને આપણે કહીશું કાર્બો એનાયન, જેને શોર્ટમાં કહેવાશે કાર્બિનાયન. આ પણ કાર્બોકેટાયનની જેમ અસ્થાયી છે અને ખૂબ જ પ્રતિક્રિયાત્મક સ્પીસીસ છે, બરાબર. અને યાદ રાખજો, વિષમ વિભાજનથી જ્યારે પણ રાસાયણિક પ્રક્રિયાઓ થાય, બરાબર, તે પ્રક્રિયાઓને આયનીય પ્રક્રિયાઓ અથવા તો વિષમ ધ્રુવીય પ્રક્રિયાઓ અથવા તો ધ્રુવીય પ્રકારની પ્રક્રિયાઓ જે છે તે કહેવામાં આવે છે. તો વિષમ વિભાજનનો જે ટોપિક જે છે તમારે આ રીતે યાદ રાખવાનો છે. વિષમ વિભાજન સમજ્યા બાદ હવે વાત કરીએ સમ વિભાજનની, જે વિષમ કરતાં સમજવામાં વધારે સિમ્પલ છે. દાખલા તરીકે સહસંયોજક બંધથી જોડાયેલા આ પ્રમાણે બે પરમાણુ, બરાબર. આ પરમાણુઓ જે છે એમને તમે ગરમી આપો, પ્રકાશ આપો કે કોઈ પણ ક્રિયા દ્વારા આમની વચ્ચેનો સહસંયોજક બંધ જ્યારે તમે તોડો છો તો બંધમાં રહેલું જે ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ બંને પરમાણુ ઉપર સરખી રીતે વહેંચાય. એટલે બંને પરમાણુ જે છે એમને બંધમાં રહેલા ઇલેક્ટ્રોન, જે બંધનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એમાંથી બંનેને એક એક ઇલેક્ટ્રોન મળે. અને એટલા માટે તમને તીર થોડા આવા અર્ધ તીર બતાવવામાં આવ્યા છે, જે સૂચન કરે છે કે આ બંધનું જે યુગ્મ છે એમાંથી એક ઇલેક્ટ્રોન આ વાળા પરમાણુને મળશે અને એક ઇલેક્ટ્રોન આ વાળા પરમાણુ મળશે. હવે જો શું થયું? સરખી રીતે ઇલેક્ટ્રોન વ્યવસ્થિત વહેંચાયા, એટલે આ વિભાજનને શું કહેવાય છે? સમવિભાજન. અને સમવિભાજનથી તૈયાર થતી આ પ્રમાણેની જે સ્પીસીસ જે પોતાની ઉપર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે, આવી સ્પીસીઝને શું કહેવામાં આવે છે? મુક્ત મૂલક, ફ્રી રેડિકલ. ફરી બોલું છું, મુક્ત મૂલક, ફ્રી રેડિકલ કહેવામાં આવે છે. આ આલ્કાઇલ પ્રકારનું મુક્ત મૂલક છે, આલ્કાઇલ પ્રકારનું ફ્રી રેડિકલ છે. કેટલાક ફ્રી રેડિકલના આપણે ઉદાહરણો જોઈ લઈએ. દાખલા તરીકે CH3 ઉપર એક જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો આ પણ એક જે છે તે મિથાઇલ મુક્ત મૂલક બની જશે, બરાબર. એ જ રીતે તમે વાત કરો તો CH2 CH3 આ જે છે તે, એના પછી તમે વાત કરો તો CH3 ટ્વાઇસ, એના પછી વાત કરીએ આ જે છે એ તમે જો પ્રાથમિક પ્રકારનું, દ્વિતીયક પ્રકારનું, અને અહીંયા જો C
બરાબર, જેની ઉપર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન બતાવવાનો CH3 થ્રાઇઝ, આ તૃતીયક પ્રકારનું. હવે અમને સ્થાયીતાના ક્રમની વાત કરીએ તો આપણે આ પ્રમાણે ગોઠવી શકીએ. પ્રાથમિકથી તૃતીયક તરફ જતા સ્થાયીતા જે છે એ શું થાય છે? વધે છે. બરાબર, તો આ પ્રમાણે તમારે સમજવાનું છે સહસંયોજક બંધનું વિખંડન, જેમાં બે પ્રકાર છે, એક વિષમ વિભાજન અને બીજું છે સમવિભાજન.